सत्संग कीजिए। सजनी आरे चौघड़िया अमृत लाभना। सजनी आरे चौघड़िया अमृत लाभना। फरी पाछा नहीं आवे વીજળી ચમકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ। સજની ઠાણું આવ્યું છે વરજળ તરવાનું। સજની ઠાણું આવ્યું છે વરજળ તરવાનું। બહુ સરસ મજાના શબ્દો છે। ટાણું એટલે સમય। સજની આરે ચોઘડિયા અમૃત લાભના। અત્યારે આ ચોઘડિયું કેવું હાલે આપણા ગામમાં? અમૃત ને લાભ નું હાલે। આ ચોઘડિયામાં જે કઈ શુભ સુકન જે કઈ મુહૂર્ત સારા કરવા એ કરી લેજો, અને પછી કાલનું ચોઘડિયું જો બેસી જશે, કાલના ચોઘડિયામાં આપણાથી કાંઈ પછી થઈ ન શકે। પછી આપણે મૂંઝાઈ જાય કે હવે મારે શું કરવું, હવે મારે ક્યાં જવું, હવે મને બચાવો, ગમે એટલો ખર્ચો થાય, દવા કરાવો, દવાખાને લઈ જાઓ, પછી આપણે કાંઈ ન કરી શકીએ। કાલના પંજામાં ફસાઈ ગયા પછી આપણાથી કઈ થઈ શકતું નથી। સમય હોય ત્યારે કંઈક સમજીને જીવનમાં કંઈક કરી દો। પછી રાજાને અર્ચી નામના રાણીનું જીવન સમાપ્ત કર્યા પછી વિજિતા પરમાત્માના સ્મરણ સિવાય જીવને મૃત્યુ મંગલ કરવું મુશ્કેલ છે। અને આ બધી જે કાંઈ માથાકૂટ છે આની જ છે। આપણે જે કાંઈ બધું કરીએ શેના માટે કરીએ છીએ કે હે ભગવાન અમારું મૃત્યુ સુધરવું જોઈએ। અને આ જો ન હોય તો આપણે કઈ કરીએ નહીં। બોલો, કાલથી ભગવાન એવો કાયદો બહાર પાડે કે ભાઈ બધાને મરવાનું બંધ, તો કથા બંધ થઈ જાય, માળા બંધ થઈ જાય, મંદિરમાં જવાનું બંધ થઈ જાય, દાન પુણ્ય બંધ થઈ જાય। એ તો મોટો માથે ભય છે। દરેક વ્યક્તિને મૃત્યુનો ભય લાગે છે એટલે જ માણસો આ કરે છે, નહીતર તો આપણે કઈ કરીએ જ નહીં। ડર તો લાગ્યો રે સોઈ એક પલ જીવજંતુ છે એના કરતા ઉત્તમ દેહ પંખીનો છે, પંખી કરતા ઉત્તમ દેહ પશુનો છે, પશુ કરતા ઉત્તમ દેહ એ રાક્ષસનો છે, રાક્ષસ કરતા ઉત્તમ દેહ યક્ષોનો છે, યક્ષ કરતા ઉત્તમ દેહ કિન્નરનો છે, અરે કિન્નર કરતા ઉત્તમ દેહ માનવ છે, માનવ કરતા ઉત્તમ દેહ દેવતાઓનો છે, અરે દેવતાઓ કરતા ઉત્તમ ઇન્દ્ર મહારાજ છે, ઇન્દ્ર મહારાજ કરતા ઉત્તમ બ્રહ્માજી છે, બ્રહ્મા કરતા ઉત્તમ મહાદેવ છે, અને મહાદેવ કરતા ઉત્તમ ભગવાન નારાયણ છે, અને ભગવાન નારાયણ એમ કહે છે મારા કરતા ઉત્તમ મારા બ્રાહ્મણો છે। હવે આવું ભાગવતમાં લખ્યું। બોલો, વિચાર કરજો। આટલા મહાન બ્રાહ્મણને શિખર ઉપર ભગવાને બેસાડ્યા છે, આટલું ઊંચું પદ બ્રાહ્મણોને આપ્યું છે। તો ખાસ કરી મારી નમ્ર વિનંતી બ્રાહ્મણો દેવતાઓને કે આવું જો ભગવાને આપણા માટે પદ આપ્યું હોય તો એ પદને સ્વભાવવું એ આપણા હાથની વાત છે। એ પદ ઉપર બેસવા માટે આપણે એવું બનવું ખાસ જરૂરી છે। બ્રહ્મ તેજને બરોબર જાળવવા માટે, બ્રહ્મ તત્વને સમજવા માટે, બ્રાહ્મણ બનીને જીવવા માટે ખાસ કરી એક કવિએ દોહો લખ્યો, બ્રહ્મ સાધેશો બ્રાહ્મણ। જે બ્રહ્મની ઉપાસના કરે, બ્રહ્મની સાથે લીન બને, બ્રહ્મના ચરણમાં સમાઈ જાય એ સાચો બ્રાહ્મણ છે। બ્રહ્મ સાધેશો બ્રાહ્મણ, સાધના કરેશો સંત, સંકલ્પ તદેશો સંન્યાસી, અને મનને મારેશો મહન।